નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો આખરે મહેનતનું પરિણામ આવી ગયું છે અને ધોરણ 10ની પરીક્ષા જે વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી હતી તે પરીક્ષાનું આજે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। JSEB.org વેબસાઇટ પર વિદ્યાર્થીઓનું પરિણામ મૂકવામાં આવ્યું છે। 11 થી 22 માર્ચ સુધી બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી। 9,17,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 981 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થઈ ચૂક્યું છે। JSEB.org વેબસાઇટ પર વિદ્યાર્થીઓનું પરિણામ મૂકવામાં આવ્યું છે। આજે મહીસાગર ખાતે પુનઃ મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। તો ઈવીએમને લઈને જે ચેડા કરવામાં આવ્યા હતા અને વિડીયો વાયરલ થયો હતો તેને લઈને હવે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજે મહીસાગરના પ્રથમપુરમાં પુનઃ મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। બૂથ કેપ્ચરિંગની ઘટનાને લઈ ચૂંટણી પંચે પુનઃ મતદાન કરવા નિર્ણય કર્યો છે। સમગ્ર ઘટનાને લઈ મતદાન મથકમાં હાજર સ્ટાફને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો। બૂથને સંવેદનશીલની કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે અને સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ગ્રામજનોને ભયમુક્ત થઈ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે। ભીખા પટેલ દ્વારા ચૂંટણી પંચને પત્ર લખવામાં આવ્યો છે। તો બૂથ કેપ્ચરિંગને લઈને આ પત્ર લખવામાં આવ્યો છે। પાટણમાં અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખા પટેલે ચૂંટણી પંચને પત્ર લખ્યો છે। બૂથ કેપ્ચરિંગ મામલે શિક્ષકો અને અન્ય સ્ટાફને સસ્પેન્ડ કરાતા પત્ર લખવામાં આવ્યો છે, જેમાં સસ્પેન્ડ કરાયેલા શિક્ષકોને પરત લેવામાં નહીં આવે તો મહાસંઘ આગળની રણનીતિ તૈયાર કરશે તેવું ભીખાભાઈએ જણાવ્યું હતું। ચૂંટણી પંચે શિક્ષકોને જે સસ્પેન્ડ કર્યા છે મહીસાગર જિલ્લાની અંદર એના વિરુદ્ધમાં અમે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો છે। કારણ કે આખું વર્ષ બીએલઓની કામગીરી અને આવી કાળઝાળ ગરમીની અંદર પણ સતત 3 દિવસ સુધી શિક્ષકોએ જે ચૂંટણીની કામગીરી કરી છે એને ચૂંટણી પંચે બિરદાવવાની જગ્યાએ બૂથ કેપ્ચરિંગ કરનારની સામે એક્શન નહીં લેતા અમારા શિક્ષક મિત્રો જે નિર્દોષ છે, જે ભય અનુભવતા હતા બૂથ કેપ્ચરિંગ સમય દરમિયાન, એમના ઉપર કાર્યવાહી કરી છે। ગરમી વચ્ચે હવે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે નજર કરી કે ક્યાં કેટલો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। મે મહિનાની વિધિવત કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારમાં ધોધમાર તો ક્યાંક છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। મે એટલે ઉનાળાનો મધ્ય પ્રહર અને કાળઝાળ ગરમીના દિવસો, પરંતુ હવામાન વિભાગ કહી રહ્યું છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે। 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। डे 1 से डे पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और सौराष्ट्र रीजन की बात करेंगे तो डे 4, डे 5, डे 6 और डे 7 में सौराष्ट्र रीजन को आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। डे 2 के लिए जो ज़िले दिए गए हैं जहां पे गुजरात रीजन में लाइट रेन आइसोलेटेड प्लेसेस पे होगी वो डिस्ट्रिक्ट हैं वलसाड़, नवसारी, डांग और अरावली, महिसागर, अरावली, महिसागर, पंचमहल, दाहोद, छोटा उदयपुर, नर्मदा। और डे 3 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है गुजरात रीजन के लिए, वो है महिसागर, दाहोद, छोटा उदयपुर, वलसाड़, नवसारी, डोंग, तापी, सूरत और नर्मदा। और डे 4 की बात करेंगे तो डे 4 में साउथ गुजरात में सारे ज़िले हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया। और जो नॉर्थ गुजरात के डिस्ट्रिक्ट हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होगी वो है साबरकांठा, बनासकांठा, अरावली, महिसागर,
पंचमहल और दाहोद। और सौराष्ट्र की बात करेंगे तो सौराष्ट्र में गिर सोमनाथ, अमरेली और भावनगर में डे 4 को लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। તો આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આખા ત્રીજના અવસર પર ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે. તેમણે આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ રહેવાની અને ચોમાસું વહેલું બેસી જવાની આગાહી કરી છે. લગભગ ગુજરાતમાં તો હવામાન 10મી તારીખે જ કોઈ ભાગમાં બદલાશે, પરંતુ તારીખ 11 થી 14માં એક મોટો ફેરફાર આવી રહ્યો છે. દેશ ઉત્તર ભારતમાં તો ખતરનાક વરસાદની અને જે કહેવામાં છે થંડરસ્ટોર્મની એક્ટિવિટી થશે, ગાજવીજની, અને આ ખતરનાક જે સિસ્ટમો ઉત્તર ભારતમાં બનશે તેના કારણે વીજ પ્રપાત પણ થવાની શક્યતા રહે છે. જેની અસર તળે ગુજરાતમાં તારીખ 12 થી 14માં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જબરી થવાની શક્યતા રહે છે. અખાત્રીજનો પવનનો જે કંઈક ઉલ્લેખ જોવા મળ્યો છે તે ઉલ્લેખ લગભગ રાજ્યના ઘણા ભાગોમાં નૈઋત્યનો જોવા મળે છે, કોઈના ભાગમાંથી પશ્ચિમ નૈઋત્યનો જોવા મળે છે અખાત્રીજનો પવન, અને આ પવન લગભગ રાજ્યના જુદા જુદા ભાગમાં નૈઋત્ય અને કોઈ ભાગમાં પશ્ચિમ અને ક્વચિત કોઈ ભાગમાં ઉત્તરના વાવર મળેલા છે, અને ગુજરાત સિવાય કોઈ ભાગમાં દક્ષિણના પવનના પણ વાવર મળેલા છે. એટલે આ અખાત્રીજના પવનના લીધે જોઈએ તો આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહે છે. નૈઋત્યના પવનથી ચોમાસું વહેલું આવે છે અને લગભગ ચોમાસાની ગતિવિધિ જે છે એ જે ચક્રવાતનું પ્રમાણ તો મેના અંતમાં અને 4 થી 8 જૂનમાં થઈ જવાની શક્યતા રહેશે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો સુરતમાં મતદારોનો અધિકાર છીનવનાર નિલેશ કુંભાણી હવે સામે આવ્યો છે. તો મતદાનના 3 દિવસ બાદ નિલેશ કુંભાણી સામે આવ્યો અને નિલેશ કુંભાણીએ પાર્ટી પર જ મોટો આરોપ લગાવ્યો છે. હું ગદ્દાર નથી, કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી અને મારું ફોર્મ કોંગ્રેસના જ વકીલે ભર્યું હતું. 2017માં કોંગ્રેસે લીધેલા બદલાનો મેં બદલો લીધો તેવું નિલેશ કુંભાણી દ્વારા કહેવામાં આવ્યું છે. મતદારો સાથે ગદ્દારી નથી કરી. ફોર્મ અમારું પહેલા કેન્સલ થયું હતું, ત્યારબાદ કોંગ્રેસના પણ અપક્ષ ઉમેદવારો હતો અને તે પછી ઘણા ઉમેદવારો હતા, 15 ઉમેદવારો હતા. એમને પૂછો, પેલું ફોર્મ મારું કેન્સલ થઈ ગયું હતું. મારી હારે જનતા હતી, એમની ગદ્દારી ક્યારે કરી હતી કોંગ્રેસે? ત્યારે કેમ તમે કોઈ પૂછતા નહોતા? ભાઈ તમે કેમ 20,000 લોકો સાથે આવ્યા હતા ફોર્મ ભરવા, એમની ટિકિટ કાપી દીધી. જનતા સાથે હતી, જનતા સાથે નહોતી, એમને કેમ ટિકિટ આપવામાં આવી હતી? પેલી ગદ્દારી કોંગ્રેસે કરી હતી. મારું આયોજન નહોતું, પણ આ કોઈ કોંગ્રેસમાં કામ નહોતા કરતા ને, અહીંના આગેવાનો કાર્યકર્તાઓને કામ કરવું હતું, અહીંના આગેવાનો કામ કરવા નહોતા દેતા. એટલે અમારા ટેકેદારો, અમારા ઓફિસનો સ્ટાફ, અમારા હિતેશુઓ નારાજ હતા, એટલા માટે એમને આ કામ કર્યું. કોંગ્રેસનો 2017માં કોંગ્રેસે મારી હારે બદલો લીધો, ત્યારે કેમ બધા ક્યાં ગયા હતા? કોંગ્રેસને કેમ પૂછતી નહોતી? ભાઈ જે કોંગ્રેસનું કામ કરતું હતું એમને કેમ ટિકિટ ન આપી? એને ટિકિટ આપી, નો આપી એનો વાંધો નહોતો, આપીને હું કરવા લઈ લીધી. 2017નો બદલો લીધો છે. મારા ટેકેદારો કાર્યકર્તા હોય એમની સાથે હું પણ છું. કોઈ ભાજપ સાથે હું બેઠો નથી, કોઈ આમ આદમી પાર્ટી સાથે બેઠો નથી, કોઈ કોંગ્રેસ સાથે અત્યારે બેઠો. અત્યારે હું મારી રીતે એમને બેઠો છું. સમાજ સેવા કરવાની ક્યારે રાખે. કોંગ્રેસ નહીં સ્વીકારે તો ગમે એ રસ્તો લેવું. અમારા કાર્યકર્તાઓ હોય છે, અમારા હિતેશો હોય છે, એમને સાથે લઈને નિર્ણય લેવું. ભાજપમાં અત્યારે કોઈ જોડાવાની ચર્ચા નથી થઈ. અમારા હિતેશુઓ કાર્યકર્તાઓને મળી રાજકારણમાં રહેવું કે નહીં એ પહેલા ચર્ચા કરશે. બરાબર, એ બધા ચર્ચાઓ કરશે. એ કે ક્યાં જોડાવું ક્યાં નહીં, સમાજ સેવા કરવાનું કઈ રીતનું કહે. અમારા ઠેકેદારો, હિતેશુ, કાર્યકર્તાઓને બધાને સાથે લઈ ચર્ચા કરીને આગળ વધશું. માણાવદર બેઠક પર હવે બીજેપીમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. તો હવે સહકારિતા બાદ સ્થાનિક સંગઠનમાં પણ ખટરાગના એંધાણ સામે આવ્યા છે. અરવિંદ લાડાણીનો તાલુકા બીજેપી પ્રમુખ મહામંત્રી પર આરોપ લગાવવામાં આવ્યો છે. તો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાનો લાડાણીનો આરોપ છે. જવાહર ચાવડાના પુત્રએ પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
રાજ ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાનો આરોપ લગાવ્યો તો બીજેપી ઉમેદવાર અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખ્યો છે. લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણી યોજાયેલ તેમાં માણાવદર વિસ્તારના જ માજી ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ તારીખ 4/5/24ના રોજ તેમના માલિકીની નૂતન જીનિંગ ફેક્ટરીમાં 800થી 1000 કાર્યકરોની મિટિંગ બોલાવી અને તેમાં તેમને એવું જાણ કરેલ કે ભાઈ મારા પપ્પાના હારનો બદલો લેવાનો છે, એટલે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીને હરાવવાના છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે. આ મિટિંગમાં જ્યારે 800થી 1000 માણસો હાજર હતા તેમાં માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ સૌસાણી તેમજ મહામંત્રી શ્રી જગદીશભાઈ મારુ, આ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય રીનાબેન હિતેશભાઈ મારડિયાના સસરા જીવાભાઈ મારડિયા તેમજ માણાવદર શહેર ભાજપ મહામંત્રી વિક્રમભાઈ ચાવડા હાજર રહેલ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો અત્યંત શિષ્ટાચારની છાપ ધરાવતી બીજેપી પાર્ટીમાં હવે અંદરો અંદરનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ગુજરાતના બીજેપીના 3 નેતાઓના વાણી વિલાસથી આ સંકેત મળી રહ્યા છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન થઈ ગયા બાદ હવે સત્તાધારી બીજેપીનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. એક તરફ ઇફકોની ચૂંટણીમાં બીજેપીના મેન્ડેટ ધરાવતા નેતાના પરાજય બાદ CR પાટીલના ઈલુના નિવેદન બાદ સાંઘાણીનો વળતો જવાબ ઘણું બધું કહી જાય છે. કેટલાય લોકો સહકારના નામે ઈલુ કરતા હતા, અલગ અલગ પાર્ટીઓ સાથે મિલાપીપણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા. લોકશાહી ઢબે સહકારી આગેવાનોને મતદાન કરીને પરિણામ લાવ્યા છે. આ પરિણામને કોઈ ઈલુલુ તરીકે જોતા હોય તો આવું કહેનારને મારે પૂછવું છે કે સવારે કોંગ્રેસમાં હોય, બપોરે પાર્ટીમાં આવે અને પછી એને ટિકિટ આપવામાં આવે એવા કેટલા લોકો ગુજરાતમાં છે જેથી કાર્યકર્તાઓ દુઃખી છે. એને ઈલુલુ કહેવાય કે ભાજપ ચૂંટાય એ ઈલુલુ કહેવાય. ભાજપમાં આવીને કોંગ્રેસ સવારમાં બીજે દિવસે પદ મેળવી લે એને ઈલુલુ કહેવાય કે ભાજપમાં મન ઘડન નિર્ણયોની સામે લોકશાહી ઢબે મતદાન થાય અને લોકો એનો ઉમેદવાર પસંદ કરે એને કહેવાય. બીજી તરફ અમરેલીના દિગ્ગજ નેતા નારાયણ કાછડિયાએ બળાપો કાઢ્યો છે. તેમણે ભાજપમાં આવતા કોંગ્રેસના નેતાઓને પદ આપવા મામલે પ્રદેશ નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા. આજે વર્ષોથી કામ કરતા હોય એ કાર્યકર્તા ઓડિયન્સમાં બેઠો હોય અને જે ગઈકાલે જે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય એ ભારતીય જનતા પાર્ટીને અને પુષ્કળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બેફામ રીતે વાણીવિલાસ કર્યો હોય એ સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આંતરડી કકળતી હોય છે કે આ લોકોની અમે ગાળો ખાધી છે, આ લોકોના અમે માર ખાધા છે. એ આજે સ્ટેજ ઉપર બેઠા છે અને અમે સામે બેઠા છે. આ કાર્યકર્તાની નારાજગી હતી, અમારી આગળ વાત આવતી હતી ત્યારે અમે પણ દુભાતા હતા કે ખરેખર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની વાત 100% સાચી છે. સાંસદ નારાયણ કાછડિયાના નિવેદનને લઈને ભરત કાનાબારે પ્રતિક્રિયા આપી છે. બીજેપી ઉમેદવારની પસંદગીને લઈને પણ તેમણે નિવેદન આપ્યું. ક્યાંક ને ક્યાંક રજૂઆતોમાં અથવા અપાતા નિર્ણયોના અભિપ્રાયમાં પાર્ટી ક્યાંક એને મિસગાઈડ થયું એવું બની શકે ને એને કારણે ઉમેદવારોની પસંદગીમાં પાર્ટીએ થાપ ખાધી હોય એવું બને અને એને કારણે નાનો મોટો વિરોધ ઘણી બધી જગ્યાએ આ વખતે ગુજરાતમાં જોવા મળ્યો. આ વખતે આ બધું બની રહ્યું છે. નારાયણભાઈએ કદાચ એનો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય ચોક્કસપણે આમાં ખુલીને આજે વ્યક્ત કર્યો છે. ઉમેદવારોની ક્વોલિટી બાબતમાં કે એની ગુણવત્તા બાબતમાં હવે મને લાગે જ્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ છે ત્યારે વધારે કશું કહેવું એ બરાબર ન ગણાય. અબ પછતાએ ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત. બીજી તરફ ભાજપનો આંતરિક વિખવાદની કોંગ્રેસે મજા લીધી છે. કોંગ્રેસના જેનીબેન ઠુમ્મરે તો હાથના કર્યા હૈયે વાગ્યાનો ટોણો પણ માર્યો.
અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ આજે જે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે, આ તકે હું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદને ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું, કારણ કે એમણે સત્ય લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે. જે ગઈકાલની ઘટના થઈ કે જેમાં જયેશભાઈ રાદડિયાની જીત થઈ, એમાં પણ હું અભિનંદન આપીશ માનનીય દિલીપભાઈ સંઘાણીને કે જેમણે ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને જે સત્યનો સાથ આપવો જોઈએ આપ્યો ને જયેશભાઈ રાદડિયાની જીત થઈ. ખેર આ તો એમનો આંતરિક મામલો છે, પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકળાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદ્ભવ થઈ રહ્યો છે, ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કર્યા હૈયે વાગે છે. ગુજરાતમાં ચૂંટણી પહેલા મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આપના નેતાઓ બીજેપીમાં જોડાયા હતા. જો કે ભાજપના જ નેતાઓ હવે આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. એવામાં જોવાનું રહ્યું કે આ મામલે ઉકળતો ચરુ શમી જશે કે પછી જ્વાળામુખી બનીને ફાટશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર. jcb.org વેબસાઇટ પર સીટ નંબર નાખી વિદ્યાર્થી જોઈ શકશે પરિણામ. વિવાદ બાદ આજે પરથમપુરમાં ફરી મતદાન. બૂથ કેપ્ચરિંગનો વિડીયો વાયરલ થતા ફરી મતદાનનો ચૂંટણી પંચે કર્યો હતો નિર્ણય. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સાંજે 6 વાગ્યા સુધી થશે મતદાન. માણાવદર બીજેપીમાં બળવાના એંધાણ. બીજેપી ઉમેદવાર અરવિંદ લાડાણીનો આરોપ. જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાએ કોંગ્રેસ તરફી મતદાન માટે કરી બેઠક. સુરતમાં ઉપદેશ રાણાને ધમકી આપવા મુદ્દે કાર્યવાહી. નેપાળના શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલીની ધરપકડ. મૌલવીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું નામ. આગામી 6 દિવસ સુધી રાજ્યમાં વરસી શકે છે વરસાદ. હવામાન વિભાગે કરી આગાહી. અરબ સાગરમાં 2 સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડવાની શક્યતા. ₹60,000 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી અને ભારતની સૌથી મોટી સહકારી સંસ્થાના ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે હવે નજર કરીએ કે સહકારના સરતાજ કોણ છે. મોટી સહકારી સંસ્થા ઇફકો પર ફરી એકવાર ગુજરાતના નેતાઓનો દબદબો યથાવત રહ્યો છે. દિલીપ સંઘાણી ફરી ઇફકોના ચેરમેન બન્યા છે. તેમની બિનહરીફ વરણી થઈ છે, તો વાઇસ ચેરમેન તરીકે બલવિંદરસિંહની વરણી થઈ છે. તો ઇફકોના ડિરેક્ટર પદ પર રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા જયેશ રાદડિયાની નિમણૂક થઈ છે. બિનહરીફ ચેરમેન તરીકેનો જંગ જીતી સંઘાણીએ ઇફકોમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ચેરમેન તરીકેની તેમની આ બીજી ટર્મ છે. આગામી 5 વર્ષ માટે સંઘાણીની ઇફકોના ચેરમેન તરીકેની નિયુક્તિ થતા તેમના સમર્થકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. દિલીપ સંઘાણીના પુત્ર મનીષ સંઘાણીએ ન્યૂઝ કેપિટલ સાથે વાત કરી અને પિતાજીની જીત પર ખુશી વ્યક્ત કરી હતી. તો નો કે પણ બધાનો સહકાર તો એટલે જ જીતી શક્યા. કોઈ વ્યક્તિગત રીતે કોઈ સહકારી સંસ્થા કે કોઈ જીત મળતી નથી. બધા જ ડાયરેક્ટરો વ્યક્તિગત સારા સંબંધો અને જોડાયેલા છે અને હર હંમેશ ખેડૂત માટે મારા પપ્પા વિચારે છે. એનાથી બધા જ લોકો સાથે હતા એટલે બિનહરીફ થયા છે અને એનો ખૂબ જ આનંદ છે મને. પણ નાનો કે મોટો પ્રસંગ આવે પરિવારમાં, સારો તો કોઈ પણ પરિવાર આનંદ તો થાય જ ને. આ તો વિશ્વની સૌથી આર્થિક સદ્ધર ગણાતી સંસ્થા છે અને એનાથી અમે બનવું બીજી વખત, એ તો ખૂબ આનંદની વાત છે. અમારા પરિવારમાં ખૂબ જ આનંદનો માહોલ છે. સંઘાણી બાદ નારણ કાછડિયાએ ચૂંટણી બાદ બળાપો કાઢ્યો છે. તેમણે ભાજપના આવતા કોંગ્રેસના નેતાઓને પદ આપવા મામલે પ્રદેશ નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. આજે વર્ષોથી કામ કરતા હોય એ કાર્યકર્તા ઓડિયન્સમાં બેઠો હોય અને જે ગઈકાલે જે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય એ ભારતીય જનતા પાર્ટીને અને પુષ્કળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બેફામ રીતે વાણીવિલાસ કર્યો હોય એ સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આંતરડી કકળતી હોય છે કે આ લોકોની અમે ગાળો ખાધી છે, આ લોકોના અમે માર ખાધા છે. એ આજે સ્ટેજ ઉપર બેઠા છે અને અમે સામે બેઠા છે. આ કાર્યકર્તાની નારાજગીથી અમારી આગળ વાત આવતી હતી ત્યારે અમે પણ દુભાતા હતા કે ખરેખર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની વાત 100% સાચી છે.
ઇફકો વિશ્વની ટોચની 300 સહકારી સંસ્થાઓમાં નંબર 1 સહકારી સંસ્થા છે, જે ગયા વર્ષની તેનું સ્થાન જાળવી રાખ્યું છે. વર્ષ 1967માં ફક્ત 57 સહકારી સમિતિઓની સાથે આ સમિતિમાં આજે 36,000 કરતાં પણ વધારે ભારતીય સહકારી સમિતિઓનો સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. ઇફકોના ચેરમેન બન્યા બાદ દિલીપ સંઘાણીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે અને તેમના દ્વારા પીએમ દ્વારા જે વાત કરવામાં આવતી હોય છે, સૌનો સાથ સૌનો વિકાસ, તે સૂત્રને સાર્થક કરવાની વાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે યોજનાઓ કરી છે એને પણ નીચે સુધી લઈ જવા માટે ઇફકોના માધ્યમથી અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. સામાજિક રીતે જ્યારે જ્યારે આફતના પ્રસંગ આવે ત્યારે પણ ઇફકો, ચાહે કોરોના હોય, દુષ્કાળ હોય, ભૂકંપ હોય, લોકોની વચ્ચે ઊભા રહીને સતત મદદ કરતું રહે છે. ખેડૂતોના ગ્રામ્ય જીવનને ધબકતું રાખવા માટે ઇફકો કામ કરતું રહેશે. હવે વાત ઇલેક્શન પર આઈએસઆઈની નજર વિશે. તો ગુજરાતમાં એક તરફ ત્રીજા તબક્કાનું મતદાન થવાનું હતું અને પહેલા જ અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તે અંગેના ઈમેલ સેન્ડ કરવામાં આવ્યા હતા. તો ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનના આગલા દિવસે અમદાવાદની 28થી વધુ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મુદ્દે ન્યૂઝ કેપિટલ ગુજરાતે એક્સક્લુઝિવ ખબર દર્શાવી અને મેલની તપાસ કરતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પાકિસ્તાન કનેક્શન મળ્યું છે. એટલે હવે આ મેલ પાકિસ્તાનથી થયા હોવાનું ક્રાઇમ બ્રાન્ચ જણાવી રહી છે. ચૂંટણી સમયે મતદાન મથક એટલે શાળાને ધમકી મળી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આઈએસઆઈના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે અને ખુલાસો થયો છે કે ધમકીભર્યો મેલ tawhid@mail.ru પરથી કરાયો હતો. આ જ પ્રકારનો મેલ સુરત અને દિલ્હીમાં પણ કરવામાં આવ્યો હતો. વધુ એક રિકવરી ઈમેલ tawhid@gmail.com સામે આવ્યું અને જેમાં પાકિસ્તાનના ફૈસલાબાદના આર્મી કન્ટોનમેન્ટનું લોકેશન મળ્યું હતું અને સાથે મેલની તપાસમાં પાકિસ્તાન બ્રોડબેન્ડ નંબર સામે આવ્યો છે. આ બ્રોડબેન્ડ નંબર માત્ર ન્યૂઝ કેપિટલ ગુજરાત પાસે છે અને આ ન્યૂઝ કેપિટલ ગુજરાત પર દર્શાવવામાં આવ્યો હતો. આ નંબરની તપાસમાં પાકિસ્તાનના આર્મી ઓફિસર સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ દેશની સંવેદનશીલ માહિતી મોકલનાર વધુ એક પાકિસ્તાની જાસૂસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બિહારના જાસૂસને સીઆઈડી ક્રાઇમે ભરૂચથી ઝડપી પાડ્યો હતો. તો પ્રવીણ મિશ્રા નામનો શખ્સ દેશની માહિતી પાકિસ્તાન મોકલતો હતો. આરોપીના મોબાઈલની તપાસ કરતા સામે આવ્યું કે તે સોનલ ગર્ગ નામની આઈએસઆઈ હેન્ડલર સાથે સંપર્કમાં હતો અને મહિલાએ પ્રવીણ મિશ્રાને હની ટ્રેપમાં ફસાવ્યો હતો અને દેશની સંવેદનશીલ માહિતી મેળવી રહી હતી. આરોપી મૂળ બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી છે. છેલ્લા 9 મહિનાથી ગુજરાતના અંકલેશ્વરની કંપનીમાં નોકરી કરતો હતો અને 20થી વધુ લોકો હની ટ્રેપનો શિકાર બન્યા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. તો આ તરફ સુરતમાં હિન્દુ નેતાની હત્યાના કાવતરામાં પોલીસે મોલવીના ઇન્ટરનેશનલ કોલોની વિગતો એકઠી કરવામાં આવી છે. તેમજ મોલવીના ભાઈની સુરત ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ શરૂ કરી છે. મોલવીના કેસમાં એજન્સીની એક ટીમ પણ નેપાળ પહોંચી છે. ઉપદેશ રાણાને ધમકી આપવાનો મામલો જે સામે આવ્યો હતો ત્યારબાદ હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો ક્રાઇમ બ્રાન્ચે નેપાળના શહેનાઝ નામના શખ્સની ધરપકડ કરી છે. નેપાળ બોર્ડર નજીક બિહાર રાજ્યના મુઝફ્ફરપુરથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી શહેનાઝના 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. શહેનાઝનું સાચું નામ મોહમ્મદ અલી મોહમ્મદ સાબિર છે. તો મોલવીની પૂછપરછ દરમિયાન આ અંગેનો ખુલાસો થયો હતો. તો ઉપદેશ રાણાને ધમકી આપવામાં આવી હતી અને ન્યૂઝ કેપિટલ પર ઉપદેશ રાણાની એક્સક્લુઝિવ વાતચીત સામે આવી છે. 2017થી તેઓને ધમકી મળી રહી હતી. મારા સંગઠન સાથે જોડાયેલા 2 હિન્દુ સાથીઓની હત્યા કરવામાં આવી છે તેવું ઉપદેશ રાણા દ્વારા કહેવામાં આવ્યું છે. 2017-18માં મેં
લાલચોક કાશ્મીરમાં તિરંગો ફરકાવ્યો હતો અને હેન્ડસમ નાવેદે મને બંદૂકો પિસ્તોલો બતાવીને ધમકાવ્યો હતો તેવું કહ્યું છે. તો ગળું કાપી નાખવાની અને ઉડાવી દેવાની ધમકીઓ મળતી હતી. અન્ય દેશોના નંબર પરથી મને ધમકી આપવામાં આવતી હતી તેવું ઉપદેશ રાણા દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી છે. જે સોહેલ હતો અબુ બકર તે સુરતના જે હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકી આપતો હતો અને તેના હત્યાનું ષડયંત્ર કરતો હતો. ઉપદેશ રાણા આપણી સાથે જોડાયેલા છે, તેની સાથે વાતચીત કરશું. ઉપદેશ, કઈ પ્રકારે ધમકી મળતી હતી અને કેટલા સમયથી આ જે લોકો હતા તે તેમને ધમકાવતા હતા? देखिए, धमकी तो 2017 से मुझे कंटिन्यू मिल रही थी. RDX से उड़ाने की, गला रेतने की, पीछा करने की, तेरे बिल्डिंग को उड़ा देंगे, घर को उड़ा देंगे, और ये सब कंटेंट मैंने FIR में डाले हुए हैं. तो 2017 से आज तक ये धमकी तो मुझे कंटिन्यू मिलती ही रही है. देखिए, मुझे ISIS के नाम पर भी धमकाया गया है, गजवाए हिंद के नाम पर भी धमकाया गया है, दाऊद इब्राहिम के नाम पर भी धमकाया गया है, और ये सारी चीज़ें मैंने FIR में लिखवाई हैं. तो इस तरीके से ये बोलते थे कि तेरे पीछे हैं, जब तू घर आएगा, जब तेरी हत्या कर देंगे, तेरी गर्दन उतार के लेकर जाएंगे. तो ये कंटिन्यू चल ही रहा था. तो अभी जब ये पकड़ा गया ये मौलाना, तो अभी ये संज्ञान में आया कि तार देश से नहीं विदेश से भी कहाँ कहाँ तक जुड़े हुए थे. हैंडसम नावेद करके एक आदमी का नाम भी आया है, वो जो दुबई आपको बुला रहा था कोई षड्यंत्र करके, क्या था समग्र मसला? मैंने 2017-18 में लाल चौक पर कश्मीर में तिरंगा फहराया था. वो वीडियो बहुत ज़्यादा वायरल हुई थी. उसके बाद ये पाकिस्तानी के कट्टरपंथी ये पूरे विदेश में जो भी बैठे हैं उनके निशाने पर मैं आ गया, और इन्होंने इस तरीके से वीडियो डालनी स्टार्ट की कि उपदेश राणा तो हिंदुस्तान में तो काम करता है, लेकिन बाहर आकर दिखा. एक बार तो ये बोला गया कि वाघा बॉर्डर आ जाए, हम वहीं से उठा लेंगे. तो मैं वाघा बॉर्डर गया भी, क्योंकि मैं पंजाब अपने कार्यक्रम में गया हुआ था. तो फिर इन्होंने एक वीडियो वायरल किया कि उपदेश राणा दुबई तू आ जा. तो मैं तो तैयारी कर भी रहा था, क्योंकि जिस तरीके से ये कमज़ोर समझने की कोशिश करते थे, तभी मेरे संज्ञान में ये आया कि मेरी वहाँ पर एडवोकेट हैं, लॉयर भी हैं वहाँ पे दुबई में. तो उन्होंने वहाँ की सूचना दी वहाँ की पुलिस को कि इस तरीके से कुछ पाकिस्तानी यहाँ पर आए हुए हैं और माहौल ख़राब कर रहे हैं. तभी ये जो हैंडसम नावेद है वहाँ से निकल गए ये लोग, और तब जाकर इन्होंने पाकिस्तान से वीडियो वायरल की, जो आज चैनल पर भी हैं. इंसास दिखा रहे हैं, राइफल दिखा रहे हैं, पिस्टल दिखा रहे हैं. वो वीडियो आज भी पड़ी हुई है इनके चैनल पर. मैं तो सिर्फ गवर्नमेंट को इतना कहा है, जिस दिन मैंने ये इंटरव्यू दिया था, जब ये पकड़ा गया था, उसके लिए धन्यवाद दिया था. लेकिन आज आपके चैनल के माध्यम से बोल रहा हूँ कि मुझे सुरक्षा जो है रिव्यू करके तत्काल प्रभाव से बढ़ाई जाए, क्योंकि मेरे पास एक्स कैटेगरी के अंतर्गत एक ही PSO है. तो जो इंसान ISIS की रडार पर है, ये हाईकोर्ट ने बोला है 6 महीने पहले, और जो ऐसे आतंकवादियों की रडार पर है, तो उसे कम से कम सुरक्षा संपूर्ण दी जाए तत्काल प्रभाव से. बस मेरी यही डिमांड है. जी, ચોક્કસથી આ હતા સુરતના હિન્દુ નેતા ઉપદેશ રાણા કે તેમને સ્પષ્ટપણે કહ્યું કે ISI દ્વારા તેમને ધમકી આપવામાં આવી રહી છે, હથિયારો પણ બતાવવામાં આવ્યા હતા, દુબઈ ષડયંત્ર કરીને બોલાવવામાં આવ્યા હતા. એટલે હવે ISIની રડાર પર જ્યારે તેઓ છે ત્યારે તેમની સુરક્ષા વધારવામાં આવે. હાલ X કેટેગરીની સુરક્ષા તેમની પાસે છે, પરંતુ આજે સુરક્ષામાં વધારો કરવામાં આવે તેવી માગણી છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો પાકિસ્તાનનું નાપાક ષડયંત્ર ફરી એકવાર સામે આવ્યું છે. તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા અગાઉના દિવસે જ ગુજરાતની શાળાઓને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. અમદાવાદની 28 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, અને આ અંગે અનેક ખુલાસા પણ થયા છે. સરહદ પર શાંતિ ડહોળાવતા પાકિસ્તાનનું નાપાક ષડયંત્ર ફરી એકવાર સામે આવ્યું છે. ભારતની સૌથી મોટી લોકશાહીના પર્વ એવા લોકસભાની ચૂંટણીમાં શાંતિ દોહડાવવાનો પ્રયાસ કંગાળ પાકિસ્તાને કર્યો છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના એક દિવસ પહેલા અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાના કેસમાં ખૂબ મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાનના જેહાદી ષડયંત્રનો પર્દાફાશ, ISIના શૈતાની કાવતરાનો ખુલાસો, ISIની મેલી મુરાદનો ઘટસ્ફોટ. ISIના નિશાને હતું લોકસભાનું ઇલેક્શન, એક સાથે મેલ, અને એ પણ એક બે નહીં, અમદાવાદની 36 જેટલી શાળાઓને. અને મેલની અંદર હતું કટ્ટરતાનું ઝેર. ઇસ્તિશાદી આખા શહેરમાં ફેલાઈ ગઈ છે અને હુમલો કરવા તૈયાર છે. તૌહીદના યોદ્ધાઓ પ્રતિકાર કરનારા તમામ લોકોને મારી નાખશે. અમારું ધ્યેય ગુજરાતમાં શરિયા કાયદો સ્થાપિત કરવાનો છે. અમારા શરણે થાવ અથવા અમારા દ્વેષથી મરી જાઓ. અમે તમારા જીવનને લોહિયાળ નદીઓમાં ફેરવી નાખીશું.
લોકસભા ચૂંટણીના એક દિવસ પહેલા અમદાવાદની 36 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા, જેમાં ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની તપાસમાં ખુલાસો થયો છે કે ઈમેલ પાછળ પાકિસ્તાનનો હાથ છે. સમગ્ર ષડયંત્ર પાકિસ્તાનની ખુફિયા એજન્સી ISI દ્વારા ચલાવવામાં આવ્યું છે. ISIનો ઈરાદો ચૂંટણીમાં ઓછું વોટિંગ કરાવવા ડરનો માહોલ ફેલાવવાનો હતો. અમદાવાદની 36 સ્કૂલોમાં ધમકીભર્યા ઈમેલ મોકલાવા મામલે પાકિસ્તાનની ફૈસલાબાદના આર્મી કેન્ટોનમેન્ટના તાર ખુલ્યા છે. કાઉન્ટર ઇન્ટેલિજન્સના ઓફિસરનું નામ બદલીને વર્ચ્યુઅલ આઈડીથી મેલ મોકલાતા હતા. આ ઈમેલ તૌહીદ વોરિયરના નામથી કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ ધમકીના બીજા દિવસે PM મોદી ગુજરાત આવવાના હતા. આ કેસમાં ઘટસ્ફોટ થયો છે કે tauhid@gmail.ru પરથી ધમકી ભર્યા મેલ કરાયા હતા. આ જ પ્રકારનો મેલ સુરત અને દિલ્હીમાં કરાયો હતો. વધુ એક રિકવરી ઈમેલ tauhid@gmail.com પરથી સામે આવ્યું. આ મેલને ટ્રેસ કરતા પાકિસ્તાનની કરતૂતનો પર્દાફાશ થયો છે. તો બીજી તરફ ઈમેલની તપાસમાં પાકિસ્તાનનો બ્રોડબેન્ડ નંબર સામે આવ્યો છે. આ બ્રોડબેન્ડ નંબર માત્ર ન્યૂઝ કેપિટલ પાસે જ છે. આ બ્રોડબેન્ડ નંબર નાઇટલ કંપનીમાં રજિસ્ટર છે. આ તમામ ઇસ્લામિક કટ્ટરતા તૌહીદ ઇન્ક્રિપ્ટેડ ચેટ ગ્રુપ દ્વારા ચલાવવામાં આવતું હતું, જેમાં કટ્ટરતા ફેલાવતી સામગ્રી અપલોડ કરવામાં આવતી હતી. આ ઉપરાંત હોટમેલ, શેરનાઉ, શેરધીસ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરાયો હતો. તૌહીદના તપાસમાં હમ્મા જાવેદનું એક્સ પર એકાઉન્ટ મળી આવ્યું છે. આ એક્સ એકાઉન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસરનું ID છે, જેમાં કટ્ટરતા ફેલાવતા વિડીયો અપલોડ કરાયા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. ભરૂચ ખાતેથી પાકિસ્તાની જાસૂસને ઝડપી પાડવામાં આવ્યો છે અને તે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો પ્રવીણ મિશ્રાના 14 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. CID ક્રાઇમે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. તો પ્રવીણ મિશ્રા ISI હેન્ડલરને માહિતી મોકલતો હતો. ISI હેન્ડલરના નેટવર્કની તપાસ પણ હાથ ધરવામાં આવશે. તો જે બાદ હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે એક બાદ એક જેહાદી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારબાદ હવે પાર્ટીઓ દ્વારા પણ રિએક્શન સામે આવ્યું છે, તે જોઈએ. વધુ એક કોંગ્રેસ નેતાનો પાકિસ્તાન પ્રેમ છલકાયો છે. કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે કંગાળ પાકિસ્તાનની બીક ભારતને બતાવી. મણિશંકર અય્યરનો એક જૂનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ભારતે પાકિસ્તાનની વાત સાંભળવી જોઈએ અને પાકિસ્તાનને ઇજ્જત આપવી જોઈએ. ये कि वो भी एक सॉवरेन मुल्क है और कि उनकी भी इज्जत है और उस इज्जत को कायम रखते हुए आप उनसे जितनी कड़ी बात करना चाहते हो करो. और कोई भी पागल वहां आ जाए तो क्या होगा देश का? उनके एटम बॉम्ब है. हाँ, ये भी है. हाँ, हमारे पास है, लेकिन किसी पागल ने हमारे बम को लाहौर स्टेशन में फूटा तो 8 सेकंड के 8 पल के अंदर उसकी जो रेडियो एक्टिविटी है वो अमृतसर पहुंचेगी. यदि आपने उनसे बात की, उनको इज्जत अफजाया, तो तभी जाकर वो अपने बम के बारे में नहीं सोचेंगे. लेकिन आपको उनको ठुकरा दिया और बच्चे जैसे कुट्टी कहते रहे तो कोई पागल वहां आ जाए, वो बम निकाल ले और फिर क्या होगा? અય્યરના પાકિસ્તાન તરફી વલણથી ભાજપના ઘણા નેતાઓએ આકરી ટીકા કરી છે. આ મામલે ભાજપના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી. पाकिस्तान के पास एटम बॉम्ब हो सकता है, भारत के पास नरेंद्र मोदी है. ये शायद मणिशंकर अय्यर ने भूल गए हैं. कांग्रेस पार्टी और पाकिस्तान की ये जो लव स्टोरी है, ये 4 जून को कंप्लीट हो जाएगा और बंद हो जाएगा. और जिन्हें भारत की सेना पर भरोसा नहीं है, भारत के सेना के पास जो दुनिया के सबसे सक्षम अस्त्र और शस्त्र का भंडार है, उस पर भरोसा नहीं है,
तो उन्हें भारत में रहने की जगह पाकिस्तान जाना चाहिए। भारत ने साफ कहा है, हम सबके कल्याण में विश्वास रखते हैं, विश्व का कल्याण हो। हम अपनी तरफ से किसी को छेड़ेंगे नहीं, लेकिन कोई छेड़ेगा तो छोड़ेंगे नहीं। भारत डरने वाला नहीं है। ये जो डरपोक लोग हैं वो सब इंडी गठबंधन में है। લોકસભા ચૂંટણી 2024 વચ્ચે કોંગ્રેસના નેતાઓના ભારતીય વિરોધી નિવેદન અને તેમનો પાકિસ્તાન પ્રેમ શું જનતા સ્વીકારશે? ત્યારે મણિશંકર અય્યરના વિવાદાસ્પદ નિવેદનના કારણે કોંગ્રેસ પાર્ટીને નુકસાન વેઠવાનો વારો આવે તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા છે. તો તિહાડ જેલમાંથી બહાર આવ્યા છે અરવિંદ કેજરીવાલ. તો 40 દિવસ બાદ તિહાડ જેલમાંથી તેઓ બહાર આવ્યા છે અને જેલમાંથી બહાર આવી સીધા ઘરે પહોંચ્યા. અરવિંદ કેજરીવાલ માત્ર પ્રચાર કરી શકશે, સીએમ કાર્યાલય પર નહીં જઈ શકે. તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા છે અને તિહાડ જેલમાંથી અરવિંદ કેજરીવાલ હવે બહાર આવી ચૂક્યા છે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ઓટોગ્રાફ આપવામાં આવ્યો છે. તો મહિલાને ફોટો પાછળ પીએમ મોદી દ્વારા ઓટોગ્રાફ આપવામાં આવ્યો છે. વિજયલક્ષ્મી નામની મહિલાએ પીએમનો ઓટોગ્રાફ લીધો. તો વિજયલક્ષ્મીની પુત્રી જશોદરાએ પીએમ મોદી માટે ગીત ગાયું હતું અને પીએમએ જશોદરાએ ગાયેલું ગીત રીટ્વીટ કર્યું હતું. રીટ્વીટના ફોટો પર મહિલાએ પીએમનો ઓટોગ્રાફ લીધો છે. પીએમ મોદી દ્વારા દિવ્યાંગોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તો પીએમ મોદી દ્વારા હવે દિવ્યાંગોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મહેબૂબનગરમાં જ્યારે દિવ્યાંગ બહેનોની જગ્યા આપવા પીએમએ અપીલ કરી. દિવ્યાંગ બહેનોને આગળ આવવા દેવા અપીલ કરવામાં આવી હતી અને દિવ્યાંગો માટે તાત્કાલિક વ્યવસ્થા કરવા માટે પણ પીએમ દ્વારા સૂચના આપવામાં આવી હતી. यहाँ 2-3 दिव्यांग बहनें हमें आशीर्वाद देने आई है, उनके लिए जगह खोलिए, उनको परेशानी हो रही है. यहाँ जो आगे खड़े हैं वो जरा हट जाए, उन दिव्यांग बहनों को आगे आने दीजिए. मैं तब तक आगे भाषण नहीं करूंगा जब तक इन बहनों की व्यवस्था नहीं होती है. मैं इन बहनों की तकलीफ नहीं देख सकता हूं. ये दिव्यांग बहनें हैं, पहले इनकी व्यवस्था करो. મલ્લિકાર્જુન ખડગે દ્વારા મતદાનને લઈને આરોપો મૂકવામાં આવ્યા હતા, જે ચૂંટણી પંચ દ્વારા નકારવામાં આવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના આરોપોને ચૂંટણી પંચે નકાર્યા છે. મતદાનનો ડેટા જાહેર કરવામાં વિલંબ થયો હોવાનો આરોપ લગાવ્યો હતો. ચૂંટણી પંચે કહ્યું સમયાંતરે મતદાનનો ડેટા જાહેર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કોઈ ઉમેદવારે મતદાનના ડેટાને લઈ કોઈ વાંધો ન ઉઠાવ્યો હોવાની સ્પષ્ટતા કરી. ચૂંટણી પંચે ખડગેને ચેતવણી આપી કે તેઓ ભારતની ચૂંટણીઓ પર શંકા ન કરે. હવે જોઈએ આજનો ફિટનેસ મંત્ર. નમસ્કાર, તિરુપતિ પ્રેઝેન્ટ્સ ફિટનેસ મંત્રામાં આજે વાત કરીએ પ્રોટીનની. તમારી રેગ્યુલર આદતો સાથે પ્રોટીનને એડ કરો. નાસ્તામાં અથવા વર્કઆઉટ પછી પ્રોટીન શેક પીવો. સલાડ, ઓટમીલમાં સમારેલી બદામ એડ કરો, જેથી ફાઇબર સાથે પ્રોટીન વધે. બ્રાઉન રાઈસ એ સફેદ ચોખા કરતાં સર્વિંગ દીઠ વધુ પ્રોટીન આપે છે. સલાડ, પાસ્તા અથવા ટાકોમાં કઠોળને જગ્યા આપો, જેથી ફાઇબરની સાથે પ્રોટીનનું પણ પ્રમાણ વધે. સફેદ બ્રેડ કરતાં આખા અનાજની બ્રેડમાં
વધુ પ્રોટીન હોય છે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.